કેમ છે મિત્રોને જય દ્વારકાધીશ ડાયરોને મજને તો બસ આપણે જવું છે અત્યારે બહાર ક્યાંક. આ તડકો તો જો એ બહુ છે તડકો ભાઈ. તડકામાં આપણે ગાડી શેકાઈ ગઈ. શું કરશી હવે? તો હાલો ભાગીએ આપણે જઈએ હવે. કરો ચાલુ. તો ભાઈ આપણે પૂગી ગયા. આપણો નવો ખટારો બને છે ને ત્યાં બતાવું, તમે જોવો આપણો નવો ખટારો બને એ 2 મિનિટ હો ખાલી જોવો કેમ છે ખટારો. હજી કામ ચાલુ છે, સમજી ગયા તમે? સમજ્યા? ના સમજ્યા? રહેવા દો હાલો. કેમ છે ઘટા કાંઈ ન ઘટે, જોઈ લ્યો. હજી જ બને છે, આમાં કલર ને બધી બાકી છે. જો તઈ નહીં ભાઈઓ કામમાં વર્ગા છે, કાંઈ ન ઘટે. કાંઈ ના ઘટો હવે, કામ એટલે કામ છે આ ભાઈનું. જો એક ભાઈ ટેબલ ઉપર ઊભા ને 2 કાંઈક કરે છે. જો લોખંડ કાપતા લાગે ત્યાંથી આપણે. તો હવે આપણે બુલેટ સ્ટાર્ટ કરીને ભાગીએ. હો ભાઈ હવે તડકો આજ એવો છે ગદનો. હાલો તો કરીએ ચાલુ હવે. તો આપણે નીકળી ગયા ભાઈ મઢડા જવા તરફ. મઢડા જવું છે પણ તડકો લાગે છે, આંખમાં તડકો આવે છે બહુ જ નો ભાઈ. શું કરવું? એક આઈડિયા કરીએ. દોસ્તાર બાજુમાં મિલ છે દોસ્તારનું, ત્યાંથી આપણે છે ને ચશ્મા બઠવતા જઈએ ને હાલો 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 મિલે જઈએ. તો પૂગી ગયા મિલે ને ભાઈને કહું લાઈ ચશ્મા. તો કે બૂચ જ મારવું હોય કે તમારે? મેં તો આવજો, હું કહું ચશ્મા ભૂલી જાજો હવે. ચશ્મા પહેરીને હું મારા દોસ્તાર માધવ ટીલવા હો ભાઈ નીકળી ગયા બુલેટમાં અને પૂગી ગયા પેટ્રોલ પંપ પાસે. પેટ્રોલ પુરાવા તો ગયા પણ ગદનું ટાંકીનું ખુલે નહીં. ભાઈ મથામણ બહુ કરી. જોવો તમે આગળ વિડીયોમાં જુઓ. ભાઈ મેં કીધું પેટ્રોલ નાખી દો ને. આ ભાઈને કહું કે પેટ્રોલ નાખી દો, એમાં શું યાર મૂંઝાવાનું થોડું હોય કાંઈ. પછી ઓલાને બોલે અમે ટાંકી એલા ખુલતી નથી. હું ખોલી દેતા. હું કહું ઢાંકણું કેમ ખુલતું નથી ટાંકીનું? હું કહું તો એને ખોલવાની ટ્રાય મારી. મોબાઈલ હું અંદર નાખીશું, બાયણે રાખવાનું હોય, બતાવવાનું, ખબર પડવી જોઈએ કે આપણી પાસે એપલનો ફોન છે. એનથી ના ખોલ્યું. લ્યો ખાઈ નાખી દે મારો ભાઈ કૂતરાઓને. પછી ઓલા ભાઈએ ટ્રાય મારીને તો જો ખુલી ગયું ભાઈ. મેં તો 110નું નાખી દે મારા વાલા. હું કહું તો મારા કલે જાય. હો ભાઈ 110નું એટલે 110નું જ નાખ્યું. હું તો કહું 125 નાખી દે. ભગતનાએ 10નું જ નાખી દીધું. લ્યો આવા દોસ્તારું હોય સાલા. જો 110 એટલે 110નું જ નાખ્યું. પાકો કેવું આ માણસેથી 115નું નાખી દે. પેટ્રોલ પંપ ક્યાંનો ઘરનો હતો? ખોટી વાત કાચી વાત માધવ. પછી આપણે નીકળી ગયા મઢડા તરફ. ઓ ભાઈ સોનલ ધામ મઢડા. વાળ બાળ કંઈક ખરખા કરી લે ને પછી મારી રહ્યો ગાડી ભાઈ. આ ડમ્પર વાળો તો સાઈડ આપે ને સાઈડ કાપે નહીં ગદનો ને. હું હોરન માર જવા ના દે ગદનું. પછી મેં તાણ્યું લીવર. હો ભાઈ લીવર તો તાણ્યું પણ ગદને હાથમાં ના રહ્યું, જવા જ દીધું છૂટે છૂટ. પછી પૂગી ગયા આપણે મઢડા. જોઈ લઈએ મઢડાનું ગેટ. પછી હું મારા પરમ મિત્ર વયા ગયા અંદર દર્શન કરવા. હાલો દર્શન કરીએ તો આપણે બધા. જોઈ લે આ છે મઢડાનું મંદિર, સોનલમાનું મંદિર. કેમ છે મંદિર પર જોઈ લે. સોનલમાના દર્શન તમને પણ કરાવીએ. તમે તો કેદી મઢડા આવશો? અમારે માણા વધે તો થોડુંક જ થાય. 25 કિલોમીટર થાય ખાલી. છણાના કરતી આવે ગાડી અહીંયા મઢડા. અડધી કલાક થાય, અડધી પોણી કલાક પૂગતા આપણે અહીંયા. હવ જોઈ લો આ છે મંદિર. આ શ્રી સોનલધામ મઢડા. અહીંયા બનુમાના દર્શન કર્યા અમે બધાએ. જોઈ લો તમે પણ કરી લ્યો બનુમાના દર્શન.
પછી ત્યાંથી આપણે નીકળી ગયા પાછું મંદિરમાં જરીક આમ વિડીયો લઈ લીધો ને પછી હું ને મારો પરમ મિત્ર ચા પીવા માંડ્યા. હો ભાઈ, ચા એટલે કાંઈ ના ઘટે. મઢડા આવી એટલે ચાની પ્રસાદી તો લેવી જ પડે, બાકી મજા ના. ઘરે ભલે ચા ના પીતા હોય. હા, ચા પીને પછી આપણે ઓલા પરમ મિત્રનો ફોન આવ્યો કે ઘરે કઈ આવીશ. મેં તો હમણાં નીકળી હાલો. પછી લખનભાઈ પાસે ગયા. હો ભાઈ, મોટી હસ્તી મઢડાની. ભાઈ ભાઈ લખનભાઈ સારું ને? તો લખનભાઈ કે હો આપણે શું વાંધો હોય કે. પછી નીકળી ગયા પાછા મઢડાથી માણાવદર બાજુ. ગામમાં આવ્યા હતા તે બાપા એક મળ્યા મને. મેં બાપાને કીધું કે બાપા ગાડું આંકવાનું થાય છે બાપા. હું કહું વિડીયો ઉતારવો એક. હું કહું અરે કાંઈ વાંધો નહીં દીકરા. એ કે હાવ ઘરે લઈ જતું લઈ જા. મેં ના ના બાપા મને આવડતું નથી. હું કહું આંકતા તોય જોવો તમારો ભાઈ પહેરી ગયો. હો ભાઈ, બળદ આંકવા. તો હાલો બાપા જોઈ લો. બાપાને વિડીયોમાં આવી મજા આવી ગયો બાપાને. બાપા એ કે મને વિડીયોમાં લઈ જાઓ છોકરા. એ કે તો બાપા પૂછવાનું હોય એમાં. તો મિત્રો આ છે ઓજત નદી. જોઈ લ્યો તમે તો કોઈથી જોઈ નહીં હોય. જોઈ લ્યો. क्या बोला तूने? कौन है ये लोग? कहां से आते हैं? તો આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે ને. જય શ્રી રામ એન્ડ જય દ્વારકાધીશ ડાયરાને.